માનનીય મહેમાનો અને મારા દેશપ્રેમી મિત્રો, મારું નામ આરુષ ગુપ્તા છે. ગણતંત્ર દિવસ ખાલી એક ઉજવણી નથી, પરંતુ આપણા સંવિધાનમાં વિશ્વાસ, સમાનતા, ન્યાય અને આપણા સ્વતંત્રતાના મૂલ્યોને ફરીથી જીવિત કરવાનો એક દિવસ છે. આજે મેં સંસ્કૃત વાક્યોને ગુજરાતી વાક્યમાં ફેરવવાનો છું. મારું ટોપિક છે ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શક્તિ સમૃદ્ધમ યુતિ સમૃદ્ધમ, શક્તિ યુતિ સમૃદ્ધમ ભવતુ ભારતમ. આનો ગુજરાતી અર્થ છે કે ભારત ભારત સદાય ભારત રૂપ જ રહે, તે અવિનાશી બને, એકતા સાથે યુક્ત બને, શક્તિ સંપન્ન બને અને ભારત સદાય વિકસતું રહે. બીજું સંસ્કૃતમાં છે કે શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. આનો ગુજરાતીમાં અર્થ છે કે જે શસ્ત્રને ધારણ કરનાર હોય તે શસ્ત્ર જ્ઞાનમાં નિપુણ હોય એવું ભારત બને. આનું ત્રીજું અનુચ્છેદ છે કે રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. રીતિથી સંસ્કૃત થયેલું પરિપૂર્ણ શીલ અને નૈતિકતાથી એવું ભારત બને. ચોથું અનુચ્છેદ ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારત ભારત ભક્તિનું સાધન બને, મુક્તિનું સાધન બને, ભક્તિ અને મુક્તિ બને દોરી જનાર એવું ભારત બને. ભારત ભારત સદાય ભારત રૂપ જ રહે એવું ભારત બને. થેન્ક યુ. જય હિન્દ.